બનાસકાંઠા પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને નગરપાલિકા ટાઉન હોલ પાલનપુર ખાતે સંવિધાન હત્યા દિવસ 2025ની ઉજવણી કરાઈ હતી। કટોકટી લગાવ્યાના 50 વર્ષની પૂર્ણતાના આરે આ સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરાઈ હતી। દેશના લોકશાહી ઇતિહાસમાં કટોકટીના કાળા કાયદાને યાદ કરીને લોકશાહીના મૂલ્યો અને સંવિધાનના રક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજથી બરાબર 50 વર્ષ પહેલા 1975માં ભારતના લોકશાહી ઇતિહાસમાં એક કાળો અધ્યાય લખાયો હતો। આજના દિવસે તત્કાલીન સરકારે દેશભરમાં કટોકટી લાદી હતી, જેને આપણે સંવિધાન હત્યા દિવસ તરીકે પણ યાદ કરીએ છીએ, કારણ કે એ માત્ર કટોકટી નહોતી, એ લોકશાહી, સ્વતંત્રતા અને મૌલિક હકો પર કરવામાં આવેલ એક ગંભીર હુમલો હતો। આજનો દિવસ 25 જૂન એટલે આપણે બંધારણમાં જે રીતે કાળા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ, અને સૌથી મોટું કારણ એ છે કે 1975માં અલ્હાબાદ કોર્ટે ચુકાદો આપ્યો અને સ્વર્ગસ્થ ઇન્દિરાજી વડાપ્રધાન તરીકે હતા ત્યારે ચૂંટણી એ ખોટી રીતે જીત્યા છે એ મુજબની ત્યારે કોર્ટે ચુકાદો આપ્યો, અને એ ચુકાદો આવ્યા પછી તરત જ એમને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી। માત્ર સુપ્રીમે એમને વડાપ્રધાન રહેવા માટેની જ વાત કરી હતી, પણ એનો દુરુપયોગ કરીને 25 જૂને રાતે રાષ્ટ્રપતિ શ્રી પાસેથી સહી કરાવીને જે કટોકટી જાહેર થઈ, એના કારણે આ દેશમાં લાખો લોકોને, નિર્દોષ લોકોને જેલમાં પૂરી દેવામાં આવ્યા। આખા વિશ્વમાં ભારતને કલંકિત કરવામાં આવ્યું। અનેક પ્રકારની મિસાલ રાખીને અનેક લોકોને, જે આપણી 4 સ્તંભ કહેવાય, 4 સ્તંભ ઉપર પ્રતિબંધો લગાવવામાં આવ્યા। એના કારણે નિર્દોષ લોકો, ઘણા લોકો જેલમાં પણ એક્સપાયર થઈ ગયા, એમની પણ વ્યવસ્થા ના કરવામાં આવી। આવો દિવસ 50 વર્ષ પહેલાં આજે પૂર્ણ થયા છે। ભવિષ્યમાં આવનાર સમય લોકો એને યાદ રાખે અને આપણા બંધારણમાં આ પ્રકારની વ્યવસ્થા ના થાય, અને કોઈ પણ પોલિટિકલ માણસ પોતાના સ્વાર્થ માટે આપણા દેશમાં બંધારણ સુધારો ના કરે, એ પ્રકારની વ્યવસ્થા સૌ લોકો યાદ રાખે, એના માટે સરકારશ્રીએ આજનો આ કાર્યક્રમ કર્યો છે। ખરેખર આપણે સૌ આજે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે આવો દરેક ઠેકાણે જે સાચી વાત છે એ લોકો સુધી પહોંચે એવી સૌને વિનંતી કરું છું। અને આપણું બંધારણ એ વિશ્વમાં જ્યારે લોકશાહી વિશ્વની સૌથી મોટી હોય ત્યારે આપણે બધા સાથે મળીને આવનાર સમયમાં આત્મનિર્ભર બનીએ, વિશ્વગુરુ બનીએ, વિશ્વબંધુ બનીએ, અને 2047 સુધીમાં આપણો દેશ એક મહાસત્તા બને અને ત્રીજી ઇકોનોમી થવાનું છે, એ તરફ આગળ વધીએ। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે કટોકટી દરમિયાન લોકશાહીના 4 આધાર સ્તંભો કારોબારી, ધારાસભા, ન્યાયપાલિકા અને મીડિયા પર દાબ મૂકવામાં આવ્યો હતો। આ દરમિયાન આમ પ્રજાને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો। કટોકટીના સમયમાં સરકારે લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો। જ્યારે 1975ની અંદર ઇન્દિરા ગાંધીના શાસનની અંદર કટોકટીના સમયની અંદર જે આપણે લોકશાહીનું ગળું દબાવવાનો જે પ્રયત્ન કર્યો હતો, એ આઘાતજનક દિવસમાંથી આપણે આજે 50 વર્ષ થઈ ગયા છે। ઇન્દિરા ગાંધીએ લોકશાહીને દબાવવા માટે જ્યારે ઇન્દિરા ગાંધીની રાયબરેલી સીટ ઉપરથી એમણે સુપ્રીમ કોર્ટે જ્યારે એમણે હાર નક્કી કરી અને બંધારણના કાયદા પ્રમાણે એમને દૂર કરવાની કોશિશ કરી, ત્યારે એમણે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા રાતોરાત સહી કરાવી અને 25મી જૂન 1975ના રોજ આ કટોકટી લાદી દીધી હતી। આ કટોકટીની અંદરથી સામાન્ય જનતાને બહુ જ તકલીફ પડી। લોકશાહીના જે 4 આધાર સ્તંભ હોય, વિધાનસભા, ન્યાયિક તંત્ર, મીડિયા, એની ઉપર બાદ મૂકવામાં આવ્યો। મીડિયાની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી, અને એનાથી વિશેષ બહુ આઘાતજનક એ પ્રશ્ન કે ઇન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધી દ્વારા આકરો જે આપણા માનવ જાત ઉપર કઠોરાઘાત હોય એવો નસબંધીનો અમલ કરવામાં આવ્યો, અને એના દ્વારા
અનેક ગરીબ જનતાની અંદર અશિક્ષિત જે વ્યક્તિઓ હતા એની અંદર એમને પકડી નસબંધી કરવામાં આવી અને દવાખાનાની પૂરતી સગવડતા ન હોવાના કારણે અનેક લોકોને પણ મૃત્યુને ભેટવું પડ્યું હતું. મંત્રી અને મહાનુભાવોએ આ કાર્યક્રમ અનુરૂપ પ્રદર્શન નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી M.J. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત સંબંધિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.